આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાના નવલગઢ ગામના પરિવાર દ્વારા પીજીવીસીએલ વિરુદ્ધ મામલતદાર તથા પીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના અંકિતાબેન અજયભાઈ મારુણિયા તથા પરિવાર દ્વારા મામલતદાર કચેરી તથા પીજીવીસીએલ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં તેમણે પીજીવીસીએલ કર્મચારી દ્વારા વીજ ચેકિંગ દરમિયાન થયેલ બોલાચાલી ઉપરાંત આઈ કાર્ડ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મીડિયા સામે અંકિતાબેન અજયભાઈ મારુણિયાએ પીજીવીસીએલ કર્મચારી પર મસમસતા આક્ષેપો પણ કર્યા। ખરેખર શું આ આક્ષેપો સત્ય છે કે પછી પાયાવિહોણા, જેની તપાસ થવી જરૂરી છે। ચેકિંગ દરમિયાન મહિલા કર્મચારી ન હોવાનો તથા વિડીયોગ્રાફી ન થતો હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। હાલ અંકિતાબેન અજયભાઈ મારુણિયા તથા પરિવારજનોની માંગ છે કે લાગતા વળગતા પીજીવીસીએલ કર્મચારીઓ પર આવેદનપત્ર ના મારફતે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। ત્રીજી વાર બને છે એમને ઘરમાં ન કરાતું બરાબર ના ના અરે સાહેબ ઓલી કરે આમ જો હું ઈમાનદારીથી કહું ના તમે સાચા એમની પાસે આ કાઈ નથી તો એમને ઘરમાં કરાતું જ નથી। પહેલી વાત તો ઈ બે ઓલા ચડી ગયા હતા ને આ સાહેબે મારી નો કરવાની કરી પાછા નીકળ્યા કે મારે આ ગીરે લખશે। હું ઈમાનદારીથી તમને કહું કે તમે જો એવા ઈમાનદાર અફસર હોય તો ઓલા કઈ હે અહીંયા પાડો તમે મેમો કે જ્યાં બધે આવી ગઈ ગાડી ડિલિવરીના ઓલામાં સાહેબ મારું બેદી નો થઈમાં મારું મીટર બીજો માણો લઈ ગયો। મારી પાસે કોઈ અધિકારી હોત ને લઈ ગયો મને અફસોસ આઈ કાર્ડ માંગવાનું કારણ મારી પાસે સીતાપુર આવજો સીતાપુર મારું નામ અંકિતાબેન અજયભાઈ મારુણિયા છે, ગામ નવલગઢ। તો સવારે 6:30 પછી દરવાજો બહાર ખટખટાયો એટલે મને એમ કે મારું ઘરનું માણા આવ્યું એટલે હું દરવાજો ખોલવા ગઈ તો એ નહોતા। પછી અજાણ્યા લોકો કોક હતા અને એમને કીધું કે તારું મીટર ક્યાં છે? તો એમને એમ કીધું, મેં કીધું ઓસરીમાં છે। એમ તરત જ પછી મીટરના ફોટા પાડ્યા એ લોકોએ અને આ બિલ માંગ્યું તો મેં કીધું બિલની મને કાંઈ ખબર નથી। પછી ફોટા પાડતા પાડતા કે તમારું નામ? મેં કીધું મારું નામ અંકિતા અને તમે કે સસરાનું નામ? મેં કીધું ઘનશ્યામભાઈ। પછી એમ પૂછતા પૂછતા હું નાવા જતી હતી, ચણિયોને બ્લાઉઝ જ મેં પહેર્યું હતું, સાડી પહેરી નહોતી અને ખરાબ નજર નાખતા નાખતા જતા હતા। પછી મેં રાડ બૂમ પાડી, ખરાબ નજર નાખી એટલે દેખ અવાજ કર્યો એટલે મારા હાવ ઉઠી ગયા। બાકી ઘરનું માણા નહોતા, મારા સસરા ઘરે કોઈ જ નહોતું, અમે સાહુ વહુ બે જ ઘરે હતા। પછી પાડોશીના પાડોશી આવ્યા અને બધા ભેગા થઈ ગયા। પછી અમે એનું આઈ કાર્ડ માંગ્યું તો એમની પાસે આઈ કાર્ડ હતું નહીં। પછી એ આગળ જતા એ બધા ભેગા થઈ ગયા। પછી કે બધા ભાગવાની કોશિશ કરતા હતા, અમે આઈ કાર્ડ માંગ્યું એટલે એમની પાસે આઈ કાર્ડ તો નહોતું। પછી અમે કે ભાગતા હતા એટલે અમે પકડ્યા એટલે એમના ધારો કે શર્ટના બટન હતા એ તૂટી ગયા। અને પછી અમે અત્યારે અહીં કે કારણ કે મામલતદારે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને મન ફાવે તેમ જીએબી વાળા ઘરમાં ઘૂસી જાય છે અને લોકોની સાથે જબરજસ્તી કરે છે એટલે એમને આવવાનો અધિકાર નથી એમ સવારમાં જ। અને પછી અને અમારે કહેવાનો મતલબ એટલો જ કે આ પત્ર હે આગળ ને આગળ મોકલો અને અમારી સાથે કોઈ, મારી સાથે તો શું પણ કોઈની સાથે આવું ન થવું જોઈએ એમ કડક કાર્યવાહી કરો।